તળાજામાંથી નશીલા માદક દ્રવ્યોનો જથ્થો ઝડપાયો। ભાવનગર જિલ્લાના તળાજામાંથી અફીણનો રસ તથા પોસ્ટ ડોડા સાથે કુલ ₹13,29,300ના મુદ્દામાલ સાથે બે પરપ્રાંતીય આરોપીને ઝડપી પાડતી મહુવા પોલીસ। રિપોર્ટર રહીમભાઈ હિંગોરા। જી સર। અત્રેથી આમ જનતાને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ આપના રહેણાંક મકાનમાં જે કોઈને ભાડે આપો તો એની પૂછપરછ કરીને અને શું કામમાં ધંધો કરે છે એની ખાતરી કરીને પછી ભાડે ઉપર મકાન આપે અને કોઈ પણ સંદિગ્ધ શક હોય કે કોઈ સસ્પેક્ટેડ એક્ટિવિટી હોય તો એની જાણ પોલીસને તરત કરે અને એના માટે તમે લોકલ થાના અધિકારી કે ડિવિઝન અધિકારીને કે જિલ્લા લેવલ પર અધિકારીને જાણ કરી શકો છો। તમારી જે ઓળખ છે એ ગુપ્ત રાખવામાં આવશે। ધન્યવાદ। નામથી શરૂઆત। મારા નામ અંશુલ જૈન છે। હું એસપી તરીકે મહુવા વિભાગ ભાવનગર જિલ્લામાં પોસ્ટેડ છું। ગઈકાલ તારીખ 12/9ના રોજ તળાજાના ખોજાવાડ વિસ્તારમાં મહુવા વિભાગ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક NDPS હેઠળ રેડ કરવામાં આવી છે, જેમાં 2 ઇસમો અને NDPS એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં અફીણ અને પોસ્ટ ડેટા મળી આવેલ છે। આ 2 આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેણાંક છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થ હોય છે એની હેરફેરમાં સંકળાયેલ હતા। આમાં 2 આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે, જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે। આમાં ગઈકાલે રાત્રે NDPS એક્ટની કલમ 8C, 15B, 17C અને 29 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કુલ પકડાયેલ મુદ્દામાલમાં 29 કિલો 300 ગ્રામ પોસ્ટડોડા છે અને 8 કિલો 980 ગ્રામ અફીણનો રસ છે। ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત 13,29,000 છે। જી સર। આ લોકો ભાવનગર જિલ્લામાં, અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા હતા કેમ? એ જે આરોપીઓ છે એ મૂળ રાજસ્થાનના રહેણાંક છે અને ત્યાંના જે ઓપિયમના કલ્ટિવેટર્સ હોય છે એનાથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્યોરમેન્ટ કરતા હતા પોસ્ટ ડોડા અને અફીણના, અને પછી એ સંકળાઈને અહીંયા સુધી લાવતા હતા અને પછી આ વિસ્તારમાં નાની માત્રામાં વેચાણ કરતા હતા। આજે એમને કોર્ટમાં રજૂ કરીને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે સર? એની કાર્યવાહી ચાલુ છે। જે યોગ્ય રિમાન્ડ હશે એ માંગવામાં આવશે।